સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 5 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આતરે છે તેને અનુરૂપ નંબર 1 ચાપની લંબાઈ, નંબર 2 ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, નંબર 3 અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. મોસ્ટ આઈએમપી દાખલા કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ AB અને આપણે ચાપને નામ આપીએ AB કેન્દ્ર O આગળ 60 અંશનો ખૂણો, કેટલા અંશનો ખૂણો બનાવે છે? 60 અંશનો ખૂણો આતરે છે. તો આપણે એક વર્તુળ દોરવાનું, ચાપ AB લેવાનો, એના કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો, તો ત્રિજ્યા R બરાબર 21 અને θ બરાબર 60 થયું. આ બે વસ્તુ મળી ગઈ. તો લખવાનું કે ત્રિજ્યા R બરાબર 21 સેન્ટીમીટર અને θ બરાબર 60 અંશ. પહેલો મુદ્દો શોધવાનો છે ચાપની લંબાઈ L. તો ચાપની લંબાઈ આપણે L શોધવાની છે. તો ચાપની લંબાઈનું સૂત્ર શું છે? બોલો. L બરાબર 2πr ગુણ્યા θ પર 2 ના 2 ગુણ્યા પાઈ ની જગ્યાએ 22 ગુણ્યા r ની જગ્યાએ 21 ગુણ્યા θ ની જગ્યાએ 60 અને છેદમાં 360. છેદ ઉડાડીએ. શૂન ગઈ 6 36 પછી 7 તરી 21 3 દુ 6 અને આ 6 ઉડી ગયા એટલે ખાલી કેટલા વધ્યા? 22. તો ચાપની લંબાઈ કેટલી આવી? 22 સેન્ટીમીટર. બીજો દાખલો, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ ચાપ વડે બનતા જે વૃત્તાંશ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો વૃત્તાંશના લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? બોલો. પાઈ r સ્ક્વેર ગુણ્યા θ પર 360. ચલો પાઈ ના પાઈ ની જગ્યાએ 22 ગુણ્યા r સ્ક્વેર છે, r 21 છે તો 21 ગુણ્યા 21 ગુણ્યા θ ની જગ્યાએ 60 છેદમાં 360. શૂન ગઈ 6 36 એટલે 6 એકા 6 અને 6 36 7 તરી 21 3 એકા 3 અને 3 દુ 6 2 એકા 2 અને અહીંયા કેટલા આવ્યા? 11. તો અહીંયા 11 બચ્યા અને અહીંયા 21 બચ્યા. તો બરાબર 11 ગુણ્યા 21. 11 એકાનો ગોળીઓ બોલે 11 એકા 11 નો એકડો અધી પડી 1 11 દુ 22 22 ને 1 23 તો બરાબર 231 ચોરસ સેન્ટીમીટર. ત્રીજો પ્રશ્ન છે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આ અનુરૂપ જીવા છે અને એનાથી બનતો આ વૃત્તખંડ છે. તો મેં તમને સમજાવ્યું કે આપણે પાસે વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર નથી. તો શું કરવાનું? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું. કેટલું છે? 231 માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. તો તમને શીખવાડેલું કે જ્યારે θ 60 હોય ત્યારે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ કેટલું થાય? √3/4r². કેટલું થાય? √3/4r². તો ત્રિકોણ OAB ના ક્ષેત્રફળની જગ્યાએ શું લખવાનું? √3/4 ગુણ્યા r². 231 ના 231 માઈનસ ના માઈનસ √3 ના √3 4 ના 4 ગુણ્યા r એટલે 21 નો વર્ગ. 21 નો વર્ગ કેટલો થાય? 441. તો બરાબર 441 √3/4. તો તમારે આને આમ જ રહેવા દેવાનું, આનું કોઈ સાદુરૂપ આપવાનું નહીં. તો બરાબર કૌંસમાં 231 ના 231 માઈનસ ના માઈનસ 441 √3/4 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો એનો આવી ગયો જવાબ.